ભરૂચ એલસીબી અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં 15 દિવસ પહેલા 8 લાખથી વધુની થયેલ ચોરીનો ભેદ ઉકેલી સિકલીગર ગેંગના રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો। ભરૂચ એલસીબીના પીઆઈએમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવર સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી 8.33 લાખના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। આ ચોરીમાં જાણીતી સિકલીગર ગેંગનું સતવંત સિંઘ ઉર્ફે સંતુ ટાંકની સંડોવણી હોવા સાથે હાલ તે ભરૂચની કસક નવી નગરી પાસેના ખુલ્લા મેદાનમાં આટાફેરા મારે છે। જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કસક નવી નગરીમાં રહેતો સતવંત સિંઘ ઉર્ફે સંતુ ગુરુદાસસિંહ ટાંકને ઝડપી પાડ્યો। તેની પૂછપરછ કરતા તે પોતાના સાળા સોનુસિંહ અંધેતી સાથે આજથી આશરે 15 દિવસ પહેલા રાત્રિના સમયે અંકલેશ્વરના મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીમાં ચોરી કરવા ગયેલ અને ત્યાં એક મકાનનો દરવાજાનું લોક તોડી ચોરીના ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી। પોલીસે તેની પાસેથી ફોન મળી 10,000ના મુદ્દામાલ કબજે કરી તેના સાગરેત એવા ઘરફોડ ચોર સાળા અને સસરાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ રીઢા ઘરફોડ આરોપી ભરૂચ, અમદાવાદ, વડોદરા અને લુણાવાડા સહિતની 30 જેટલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે। ઝડપાયેલ આરોપી જાણીતી સિકલીગર ગેંગનો સભ્ય છે અને ભૂતકાળમાં ઘણી વખત ઘરફોડ ચોરીમાં પકડાયેલ છે। આ સિકલીગર ગેંગ ઘરના તથા દૂરના સગા સ્નેહીજનો સાથે રાત્રિ દરમિયાન ઘરફોડ કરે છે અને ચોરી કરવા સોસાયટીઓમાં ચોરી થઈ શકે તેવા મકાનોની રેકી કરી મકાનને ટાર્ગેટ કરી લોખંડના હથિયાર વડે નકુચો તોડી ઘરમાં પ્રવેશી ઘરફોડ ચોરીને અંજામ આપે છે અને ચોરીમાંથી મળેલ મુદ્દામાલ પોતાના અંગત સગાઓને વેચવા માટે આપી દેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે।